આ ભગત બાપુ એવું લખ્યું છે કે તારો બધો પ્રતાપ એ વનમાં મને વિગત મળી સાત જનેતા તારો બધો પ્રતાપજી. એમાં મને ખબર નહોતી કે બાપ દીકરાના કેવાય તો હોય, પણ મારા પિતાજીને કાને પડી એ મારા વન જવાની વાત. એટલે ખબર પડી રામને વનવાસ. એ પુત્ર બીજો ગે પ્રાણને છોડ્યા એ દીજેમાં મળે જો દશરથ તાત. એમાં આવા પિતા યોગ યુગ મળો મારી બધો તારો જી પ્રતાપજી. અને બીજી વાત એને એ કરી કે માં મને એ ખબર નથી કે ભાઈ કેવા હોય. હા, પણ ભાઈ વિનાનો એને વૈભવ મળતા એ તનમાં લાગ્યો તાપ. રામચંદ્રજીને વનવાસ આપ્યો અને ભરતને જે ગાદી આપી એ ભરતજીની ગાદી કેવી લાગી હતી કે કોઈ તેડીને ઉતાહણી ન બેહારી દીધો હોય એવું લાગ્યું. ભાઈ વિનાનો વૈભવ એ વૈભવ નથી, ભાઈ વિનાનું સુખ એ કોઈ સુખ નથી. ત્યારે જોજો ભગત બાપુ કેવું લખે કે ભાઈ વિનાનો એને વૈભવ મળતા એના તનમાં હળગ્યો તાપ. એ ભરતજીનો આ પ્રેમ ભરતા એ જી બધા ખૂટાઈ કવિયો કે રામા માતા બધો તારો છે પ્રતાપ. એમાં મને ખબર નહોતી કે ભાઈમાં આવા હેતુ હોય. ભરતજીની વાત તો ઠીક, પછી લક્ષ્મણજીની યાદ કરે જોજો કે જાણે તજીએ નારી શિલ્પ રામની સેવા માટે એને તજીએ નિંદ્રા આમના ભાઈ કહેવાય અને તજા માતન તાત. પણ લંકાના રણમાં જણ પ્રાણને છોડ્યા એવા મળજો લખમણ ભ્રાત. એમાં લંકામાં લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ. એટલે થોડીક વાત કરું. અને એ જ્યારે મૂર્છા આવી એટલે તાત્કાલિક આંસકો